સુરતના પૂણા વિસ્તારમાં દીનદયાળ ભંડારમાં રેડ કરાઈ હતી, જેમાં અનેક ગેરરીતિ સામે આવી હતી। રેશન કાર્ડ હોલ્ડરો માટે સરકાર ખાંડ, અનાજ તથા કેરોસીનનો જથ્થો પૂરો પાડે છે, પરંતુ દીનદયાળ ભંડારમાં સંચાલકો તમામ વસ્તુ સગેવગે કરી રોકડી કરી લેતા હોય છે, જે રોકવા માટે પૂણા ગામના વિક્રમનગર ખાતે રેડ કરવામાં આવી હતી અને અનેક ગેરરીતિઓ પકડવામાં આવી હતી અને કાર્યવાહી આગળ ધરી હતી। रिक्शा क्या जाती थी तारी भाई? क्या जती थी रिक्शा? ये क्या मोकली बोल? क्या दुकान वाले बेचता था? ઘરમાં ખાવાને લઈ જતા ભાઈ ખાવાના નો લઈ જતો, એ ખોટી વાત છે। ખાવા માટે લઈ જતા નહીં, એ વાત ખોટી છે। જનતાનો માલ છે, કોને ખવડાવે છે? જનતા ના ના ભાઈ, એક રિક્ષા ભરાઈ ગઈ, બે રિક્ષા તાર ઘરે ક્યાંથી જાય? લો વાંધો નથી મને, તમારે ઘરે ખાવા લઈ ગયા, બીજી તમે ક્યાં પડી ગયા? ટેન્શન ના લો, તમે ખોટું કર્યું છે ને એ પકડાના છો, પછી બહુ વધારે દિમાગમાં ટેન્શન ના લો, બહારના બધા તમે પ્રેશર નથી પીરું છે આને, અંદરથી માલ પીરો છે કે બહારથી પીરો? તો કઈ રીતે પીરું? નથી પડ્યું એટલે અડધો લીટર કઈ રીતે ઓછું આપો સારી કિલો લીટર મને નથી મને નહીં ખબર તૈયાર લાવો એને 4 લીટરનું જ લાવ્યા ને? નહીં ચાલ નથી તો અડધો લીટર અડધો લીટર ખોટું છે, કાંઈ વાંધો નહીં, અડધો લીટરનું ખોટું છે। મહિનાની 9 તારીખે આવજો, ત્યાં સુધી આવતા નહીં કે 9મા મહિના સિવાય તમને માલ મળશે નહીં કે આજ મારે 1.5 વર્ષથી અમારું કૂપન અહીંનું થઈ ગયું છે। મને એક જ વાર 50ના 5 કિલો ઘઉં આપેલા છે, તે પછી મને ક્યારેય કોઈ વસ્તુ માલ આપેલો નથી। જ્યારે આવ્યા ત્યારે ઓલા પુરાવા માગ્યા કરે છે ને બાના દીધે રાખે છે, ક્યારે વ્યવસ્થિત જવાબ નથી આપતા। કેવા જવાબ આપે છે? એ જવાબ આપે કે તમારો 9મા મહિના મેસેજ આવે ત્યારે, હવે મેસેજ અમને ક્યારે આવે? અમને મેસેજ ઇંગ્લિશમાં આવે તો કોઈ ખબર પડતી નથી, ગુજરાતીમાં અધિકારી લોકો મેસેજ આપે તો અમને ખબર પડે। અમે અધિકારીમાં ફોન કરેલો હતો તો એ લોકોએ એમ કીધું કે તમે મારી હારે વાત કરાવો, તો એ લોકો ફોન ભાઈ પોતે ફોનમાં વાત કરવા માંગતા નથી। પછી તમે કોને કોને રજૂઆત કરી? મેં અત્યારે ભરતભાઈ ઠુંબરને, કોર્પોરેટરને, અરુણાબેન અધિકારીને બધાને મેં વાત કરી અને અત્યારે અહીં બધાને ભેગા કરીને વાત કરવા માંગુ છું કે આ વસ્તુ મારે આ ભાઈ કોર્પોરેટરમાં અત્યારે માલુમમાં જોઈએ નહીં, બીજા બદલાવો અને બીજા મૂકો ગમે એ। આ વ્યવસ્થિત કોઈને જવાબ કોઈ બૈરાઓને કે નાના મોટા પુરુષોને આપતા નથી અને પુરુષોને ફિગર દેવા ટાણે એમ કહે છે કે રજા પાડો। અત્યારે આ લોકો અહીંયા ભ્રષ્ટાચાર કરે છે એવી મને 2 વર્ષ પહેલાં બી એક વખત કહેવામાં આવેલું, રજૂઆત કરવામાં આવેલી હતી, ત્યારે મેં એમને ફોન કરીને કીધેલું। ત્યાર પછી કોર્પોરેટરો છે એમને પણ રજૂઆત કરેલી, એટલે અહીંયા દિનેશભાઈ કોંગ્રેસના કોર્પોરેટર છે એમને રજૂઆત મેં કરેલી, એટલે એ લોકો અહીંયા આવીને સમજાવી ગયેલા, પણ એણે ધ્યાન ઉપર લીધેલું નહીં। ત્યાર પછી આજે ઘણા બધા બહેનો મને રજૂઆત કરવા માટે આવ્યા અને મને એમ કીધું કે અમને માલ આપતા નથી અને કેરોસીન આપે એ પણ ઓછું આપે છે। તો મેં સ્થળ ઉપર આવ્યો ત્યારે રિક્ષા ભરાતી હતી માલની, એની સ્પેશિયલ બોરીઓ અલગ કરી અને એની માલ બારોબાર વેચતા હતા અને મેં રંગે હાથે એમને પકડ્યા। ત્યાર પછી મેં બધાને બોલાવ્યા, કોર્પોરેટરોને બધાને, અને એ બેનને બી બરાબર મેં પૂછ્યું ત્યારે એણે મને એવો જવાબ દીધો કે મને 5 મહિનાથી આવી રીતે ધક્કા ખવડાવે છે। આ દુકાન કઈ જગ્યાએ અને કયા વિસ્તારમાં આવે? આ નેતલદેની પાછળ વિક્રમનગરની ગલીમાં તાપ્તી કોમ્પ્લેક્સ સસ્તા અનાજની દુકાન છે અને આમાં બહુ મોટો પાયે ભ્રષ્ટાચારો આ લોકો બારોબાર બેસીને કરતા હતા। આ લગભગ ઓછામાં ઓછું 2 વર્ષથી તો ચાલે જ છે આવું નવું। દુકાનનું નામ નેન્સી કન્ઝ્યુમર દુકાનનું નામ છે। વિક્રમનગર વિભાગ 2 એમાં નેન્સી કન્ઝ્યુમર સ્ટોલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની જે દુકાન આવેલી છે સરકારની, અને લાયસન્સ નંબર છે 321/02। જે આ દુકાન ચલાવે છે એમના નામે લાયસન્સ નથી, આ બીજાના નામે લાયસન્સ છે, અને એને લોકોને જે સરકાર દ્વારા સસ્તું અનાજ, સસ્તું કેરોસીન જે આપવામાં આવે છે લોકોને આપવાને બદલે બારોબાર વેચી નાખવામાં આવે છે। અગાઉ પણ અમારા પાસે ફરિયાદ આવેલી મહિના પહેલાં, ત્યારે સ્થાનિક કોર્પોરેટર અરુણાબેન જે અમારે અહીંયા રહે છે, અમે અહીંયા આવ્યા, એમની સાથે વાત કરી તો એક ભાઈ હવે એકવાર મને માફ કરી દો, હવે પછી ફરિયાદ નહીં આવે। તો આજે લોકોએ અહીંયા રંગે હાથે અને પકડા અહીંથી ટેમ્પાઓ ભરીને જતા હતા બારોબાર વેચવા માટે, અને અત્યારે અમે સ્થળ પર આવ્યા ત્યારે પણ ખૂબ મોટું અંદર અનાજનું પેકિંગ થતું હોય, અને અત્યારે સ્થળ પર આવી અને અમે જે પુરવઠા અધિકારી છે એમને ફોન કરી, હમણાં ટૂંક સમયમાં પુરવઠા અધિકારી પણ અહીંયા આવે છે। ભૂતકાળમાં પણ રામ રાજ્યમાં આ જ રીતે થતું હતું, એમનું લાયસન્સ કેન્સલ કરાવેલું, એ જ પ્રોસેસ અમે આમાં કરાવશું। અમારે કોઈને છોડવાના નથી થતા, જે પણ કોઈ આમાં હોય એમને લાયસન્સ એમનું કેન્સલ થવું જોઈએ। આ વિસ્તારમાં નેન્સી કન્ઝ્યુમર સ્ટોર કરીને એક દુકાન ચાલે છે, જે સસ્તા અનાજની દુકાન છે, એનો દુકાન નંબર છે V121। હવે વારંવાર અમને એમના દ્વારા જે ઉદ્ધતાઈથી વર્તન અને સારું માલ વેચી બારોબાર વેચી મારવાની ફરિયાદો આવતી હતી। આજે લોકોની સાથે લઈ એક જનતા રેડ જેવો એક કાર્યક્રમ રાખેલો, અને આમાં જે કૌભાંડ ચાલી રહ્યું એ બહાર લાવ્યું। કૌભાંડમાં એ લોકો સારું અનાજ બારોબાર વેચી લોકોને ખરાબ અનાજ વેચે છે। બીજું જે એમને કેરોસીન આપવામાં આવે છે એમાં ગાળ
તાલમેલ કરી 5 લીટરની જગ્યાએ 4 લીટર આપવામાં આવે છે. આ સિવાય બહેનો સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવામાં આવે છે. આ અનેક બાબતોની ડાયરેક્ટ અત્યારે મારી રૂબરૂ વાત દેસાઈ મામલતદાર સાથે થઈ છે અને એણે આની યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે અને એ સાથે અહીંના જે પુરવઠા અધિકારી છે નાયબ મામલતદાર એની સાથે પણ વાત કરી છે પ્રજાપતિ સાથે. એ રૂબરૂ આવશે. અત્યારે બહાર મિટિંગ હોવાના કારણે આ દરેક મીડિયામાં અને દરેક વસ્તુએ શૂટિંગ આપેલું છે. આના સંબંધિત કાર્યવાહી કરવામાં આવે, આનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે અને આને જે પણ કાનૂની રીતે સજા થતી હોય એ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.